શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 28 આયુધાનામ અહમ વજ્રઃ ધેનુનામ અસ્મિ કામધુક પ્રજનઃ ચ અસ્મિ કંદર્પઃ સર્પાણામ અસ્મિ વાસુકીઃ. અનુવાદ: હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં હું સુરભી છું. પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું તથા સર્પોમાં હું વાસુકી છું. ભાવાર્થ: વજ્ર ખરેખર પ્રબળ શસ્ત્ર છે અને કૃષ્ણની શક્તિનું પ્રતીક છે. દિવ્ય વૈકુંઠ આકાશમાંના કૃષ્ણલોકમાંની ગાયો ગમે ત્યારે દોહી શકાય છે અને ઈચ્છા અનુસાર જોઈએ એટલું દૂધ આપે છે. બેશક આવી ગાયો આ ભૌતિક જગતમાં મળતી નથી, પરંતુ કૃષ્ણલોકમાં તેનો ઉલ્લેખ થયો છે. ભગવાન આવી અનેક ગાયો રાખે છે અને એ ગાયો સુરભી કહેવાય છે. એમ કહેવાય છે કે ભગવાન આવી ગાયોને ચરાવવામાં વ્યસ્ત રહે છે. કંદર્પ એ ઉત્તમ પુત્રો માટે પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા રાખનારા ગુરુ કામદેવ છે. તેથી કંદર્પ કૃષ્ણનો પ્રતિનિધિ છે. કેટલીક વાર કેવળ ઇન્દ્રિય ભોગ માટે કામનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આવો કામ કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરતો નથી, પરંતુ ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલો કામ કંદર્પ કહેવાય છે અને તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.